નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નવી પોલીસ ભરતીની તૈયારીની અંદર રાજ્ય સરકાર તમામ ઉમેદવારોની મદદ કરશે અને આ બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર. નવી પોલીસ ભરતીની તૈયારીમાં સરકાર કરશે મદદ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. તો એ અંગે તમે સૌપ્રથમ જોઈ શકો છો, જે ન્યૂઝ છે એ પ્રમાણે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. પોલીસ ભરતીની તૈયારી કરનાર માટે સમાચાર. તો જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છે એમના માટે જે છે એ મોટા સમાચાર આવી રહ્યા છે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે પ્રમાણે ન્યૂઝ છે પ્રમાણે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. ભરતીની તૈયારી માટે સરકાર થશે મદદરૂપ. તો જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેવા તમામ ઉમેદવારોને ભરતીની તૈયારી માટે રાજ્ય સરકાર દ્વારા જે છે એ મદદ કરવામાં આવશે. આ અંગે તમે જોઈ શકો છો, ભરતીની તૈયારી માટે સરકાર ઉમેદવારોને થશે મદદરૂપ. સરકાર ખોલી શકે છે તમામ જિલ્લાના હેડક્વાર્ટર. તો જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારોને જે છે એ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે અને સરકાર ખોલી શકે છે તમામ જિલ્લાના હેડક્વાર્ટર. તો જે પણ જિલ્લાની અંદર હેડક્વાર્ટર હોય છે એ તમામ હેડક્વાર્ટર જે છે એ ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવી શકે છે. આગળ તમે જોઈ શકો છો, જે પ્રમાણે ન્યૂઝની અંદર છે એ પ્રમાણે ઉમેદવારો માટે સરકાર ખોલી શકે છે તમામ જિલ્લાના હેડક્વાર્ટર. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તૈયારીની મળી શકે છે છૂટ. તો જે પણ ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે શારીરિક કસોટીની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે જે છે એ સરકાર તમામ જિલ્લાના જે પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ હોય છે એ ગ્રાઉન્ડ જે છે એ ખુલ્લા મૂકી શકે છે. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તૈયારીની જે છે એ મળી શકે છે. જો તો જે પણ તમારા જિલ્લાનું હેડક્વાર્ટર હશે ત્યાં જે છે એ પોલીસ ભરતી ગ્રાઉન્ડ હશે એ ગ્રાઉન્ડ જે છે એ તમામ ઉમેદવારો માટે તૈયારી કરવા માટે જે છે એ ખુલ્લું મૂકી દેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, પોલીસ ભરતીના ઉમેદવારો માટે દોડ માટેની જે છે એ બ્રેકિંગ અપડેટ. દરેક જિલ્લા પોલીસ ગ્રાઉન્ડમાં તૈયારી માટે ઉમેદવારોને આપી શકે છે છૂટછાટ. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા પણ તૈયારીનું માર્ગદર્શન આપવાની વ્યવસ્થા કરી શકે છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ ટૂંક જ સમયમાં ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. દરેક જિલ્લા પોલીસ ગ્રાઉન્ડમાં તૈયારી માટે જે છે એ ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તૈયારી કેવી રીતે કરવી એના માટે પણ જે છે એ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે. અહીંયા જે છે એ તમે જોઈ શકો છો, પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે જે છે એ ખુશીના સમાચાર. અમે જે છે એ અહીંયા હું તમને એક નાનકડી ક્લિપ દેખાડું છું, તમે એ ક્લિપ જોઈ લો. જે ન્યૂઝ છે એ પ્રમાણે એની અંદર કહ્યું છે એ પ્રમાણે પોલીસ ભરતીના ઉમેદવારોની જે છે એ તૈયારી કરવા માટે રાજ્ય સરકાર જે છે એ ઉમેદવારોને મદદરૂપ કરશે. તમામ જિલ્લાના જે છે એ હેડક્વાર્ટર તૈયારી માટે જે છે એ ખુલ્લા મૂકવામાં આવી શકે છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પણ ઉમેદવારોને શારીરિક કસોટીની અંદર કઈ રીતે પાસ થવું એનું જે છે એ માર્ગદર્શન આપવામાં આવશે. તો તમે જે એક આ નાનકડી ક્લિપ છે એ જુઓ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. ભરતીની તૈયારી માટે સરકાર ઉમેદવારોને થશે મદદરૂપ. ઉમેદવારો માટે સરકાર ખોલી શકે તમામ જિલ્લાના હેડક્વાર્ટર. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તૈયારીની ઉમેદવારોને મળી શકે છૂટ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ ઉમેદવારોને આપી શકે માર્ગદર્શન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારોના હિતમાં કરી રહ્યા છે તૈયારી. આગામી દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત.